આ છે લાખણા ગામના સોત્રીવાળા હનુમાનજીનું મંદિર, જેનું રિનોવેશન અત્યારના સોત્રીવાળા હનુમાનજી મિત્ર મંડળ દ્વારા ચાલી રહ્યું છે. એમાં દરેક સ્વયંસેવકો, સેવાભાવી ભાઈઓ, આ છે ઓળશીભાઈ, ભરતભાઈ, મામા, વિઠ્ઠલભાઈ સેવા આપી રહ્યા છે. ગોરધનભાઈ મંત્રી, હમીરભાઈ, મંડળના બધા સભ્યો છે, ધીરુભાઈ અને પોપટ કાકા માલ એવો બનાવે ને. ને આ મારા બુધાભાઈ, હા છોકરાઓનું નામ તો નથી આવડતું. અમારા સેન્ટિંગ વાળા ભાઈઓ છે, બધા સેવા આપી રહ્યા છે. રાકેશભાઈ, મનીષભાઈ, ગોરદાદા, ભૂદેવ પણ કામે લાગ્યા છે. આ અમારા પ્રભુ ભગત, હનુમાનજીનો ભગત તુલસીભાઈ, જો વેનુભાઈ મોતિયાનું ઓપરેશન કરાયું છતાં પણ સેવામાં હાજરી આપી છે. અને આ ભાઈનું નામ શું? મેહુલભાઈ. અને લવજી કાકા, હા લવજી કાકાનું માયકભાઈ નું હોય તો જ તે સાંભળે, નકર ન સાંભળે પાછા. અને આ છે અમારા નાયક મંડળના, હનુમાનજીના, શ્રીરામના પરમ ભક્ત એવા હનુમાનજી અને હનુમાનજીના પરમ ભક્ત એવા ધીરા ભગત, આ મંડળના નાયક. ચશ્મા હાથમાં રાખશે અને હંમેશા મોઢું હસતું રહેશે. હા આ અમારા તેજ દાદા, ગમે ત્યાં સેવાનું કાર્ય હોય તે દાદા મોઢું દેખાડો. અને આ ભાઈ નામ બધા નથી આવડતા, પરેશભાઈ. આ બધા અમારા સોત્રીવાળા હનુમાનજીના મિત્ર મંડળના સભ્યો છે, ગામના યુવાનો પણ છે. હા આ બધા ભાઈઓ સેવા કરે. અને જો આ મંદિરનું રિનોવેશનનું કાર્ય ચાલી રહ્યું છે, અહીંયા ચાલી રહ્યું છે રસોડું, જે મંદિરની અંદર સેવા કાર્ય કરી રહ્યા છે, સ્વયં સેવા કરી રહ્યા છે. એમને આ રસોઈયાઓ મોઢું દેખાડો ભાઈ. આ રસોઈ બનાવી. આ શેનો કાર્યક્રમ છે ભાઈ? જરાક શીબુ ખોલીને બતાવો તો. આ શીબુ ખોલીને બતાવો ને, શું છે આમાં, શું સડે છે? જો દાળ ઢોકળીનો કાર્યક્રમ છે. આ સ્વયંસેવકો અત્યારે રાતના સમયે સેવા કરે ત્યારે એની અંદર જો સરસ મજાની શીંગ નાખી અને દાળ ઢોકળી બનાવી અને દરેકને જમાડશે. જો આ બધા યુવાન મિત્રો છે ને, જો ઢોકળી વણવાનું કાર્ય પણ ચાલી રહ્યું છે. જો અમારા શું ભાઈ નામ? નરેશભાઈ. હા નરેશભાઈ, આ જો ઢોકળી